હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતી છે ધોરણ 1 થી 5ની જે જાહેર કરી દેવામાં આવી છે અને એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તમને હું બતાવીશ કે કઈ રીતે કરવાના થાય છે, પણ આ વાત કરતાં મને પહેલી એ વાત થાય છે કે દેખો, ટેટ 1 છે એનો એક્ઝામ આવી ગઈ એન્ડ ભરતી પણ ચાલુ થઈ ગઈ એન્ડ ટાટ HS છે એની એક્ઝામ લેવાઈ ગઈ, એ પ્રિલિમ્સને અને એ થઈને મેન્સ હમણાં આવી જવાની મેમાં, બરાબર। ટાટ સેકન્ડરી છે એનું, તો આ ટાટ જે ટેટ 2 છે એ ક્યાં ખોવાઈ ગઈ એ કંઈ ખબર પડતી નથી, બરાબર। તો મિત્રો એને શું છે કે ખોળવી જોઈએ એવું લાગી રહ્યું છે। આવી જશે કે નહીં આવે એ તમે વિચારી શકો છો ક્યાર સુધી આવી શકે એમ, કેમ કે હમણાં વિડીયો પર વાત કરીશું તો કેટલું પ્રોસેસ છે, શું છે એ તમને સમજ પડી જશે। ક્યાર સુધીમાં વિદ્યા સહાયક ભરતી છે પૂરી થશે ને કઈ રીતે પ્રોસેસ થશે, બરાબર। હવે આની અંદર સીધી બધી વાત કરવા જઈએ તો આ જે ઉમેદવારો છે અહીંયા આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયગાળો છે એ 15/4થી ચાલુ થઈ ગયેલો છે ઓલરેડી, અને 24/4ના રોજ બપોરના 15 કલાક સુધી ભરી શકાશે। અને એમાં છે આ 17 કલાક સુધીમાં એનો જે અરજીપત્રક છે એ જમા કરી દેવાનું રહે છે, એટલે કે એ જે તે દિવસે, એટલે આના તમારા રિસિવિંગ જે સેન્ટરો છે જિલ્લા વાઇઝ ફાળવેલા, બરાબર, જે કે 25-26 કે જે કંઈ છે એ તમને ખબર હશે, ત્યાં જઈ તમારે આ ડોક્યુમેન્ટ્સ આપી દેવાના છે। હવે તમારે ત્યાં જશો એટલે તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડતી હોય છે, બરાબર, અને ક્રમવાઇઝ ગોઠવવાના છે। આ બધી વિગતો ત્યાં આપેલી હોય છે, છતાંય ના જ મળે તો અહીંયા જે નીચે ટેલિગ્રામ છે એમાં મળી જશે આ બધી વસ્તુ। હવે આપણી કુલ કેટલી જગ્યાઓ હતી, અહીંયા આપણે સિમ્પલ વાત થઈ હતી કે 11,000 જેટલી જગ્યાઓ હતી, બરાબર, પણ એમાં વહીવટી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબની દિવ્યાંગજનો માટેની 4% જેટલી જગ્યા, કેટલી દિવ્યાંગજનો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રસંગે, એટલે કે પહેલા રાઉન્ડમાં જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને લેવામાં આવ્યા ત્યારે કેટલીક રહી ગઈ છે એ જગ્યાઓ, જે 4%ની અંદર કાં તો 4%થી ઓછી હોય તો નો ડાઉટ બની શકે, એના એટલા જેટલી એની અંદર લેવામાં આવશે। હવે દેખવા જઈએ તો આમ 440ની આસપાસ સમથિંગ કંઈક થાય છે। હવે આ જે જગ્યાઓ છે એની અંદર ABCDE આ તમામ પ્રકારની દિવ્યાંગની જે કેટેગરી છે અંદર પેટા કેટેગરી, એ તમામનો જાહેરાત પડશે, એટલે કે તમામની જગ્યાઓ હશે અને તમામ પ્રકારના ઉમેદવારો અરજી કરી શકશે। આ વાત સીધી થઈ। હવે આપણે એને આગળ વાત કરવા જઈએ તો વધુમાં આ જે માહિતી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે જે ઉમેદવારોએ DLEDમાં છેલ્લા વર્ષમાં અરજી કરેલી છે અને ટેટ 1 પરીક્ષા આપી છે અને પાસ પણ કરી દીધી છે, ઘણા એવા ઉમેદવારો છે કે જેઓને DLEDના ગુણ છે કે માર્કશીટ છે એનું પરિણામ પ્રસિદ્ધ થયેથી ઉમેરવાની છૂટછાટ મળી શકશે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આમનું રિઝલ્ટ છે જનરલી મે મહિનાની અંદર આવતું હોય છે, કયા મે મહિનાની અંદર આવતું હોય છે, બરાબર। તો સેકન્ડ વીકમાં, હવે જે આ મે મહિનાની અંદર આવતું હોય છે તો અત્યારે તો શું થાય છે, ફોર્મ ભરવાના થાય છે, પછી 24 પૂરા થશે, ફરી પાછા મે મહિનામાં ફરી પાછું ખુલશે, ફરી પાછું એ થશે, ફરી પાછું મેરિટ જનરેટ થશે, બરાબર, અને મેરિટ જનરેટ થઈને પછી શું કે રાઉન્ડ પડવાના ચાલુ થઈ જશે, એ ન પડે, કેમ નહીં પડે એની પણ વાત કરું, થોડી વાર લાગશે। હવે આ જે વાત અહીંયા આવી છે જિલ્લા ફેરબદલીની, બરાબર, તો જિલ્લા ફેરબદલીની હમણાં તમને ખબર હોય તો જિલ્લા ફેરબદલીની કામગીરી ચાલી રહી હતી, પણ અત્યારે ઇલેક્શનને આ બધા કેટલીક કારણોસરને એને સ્થગિત કરી દેવામાં આવી છે, બરાબર। તો જે આ ઓનલાઈન ને ઓફલાઈન હતી એ કાર્યવાહી છે એ અટકી ગઈ છે, તો અત્યારે તો આ જ પૂરી થશે। પહેલાં જ્યારે તમારી આ પહેલી પ્રોસેસ પૂરી થશે પછી આને ફેરબદલી ચાલુ કરવામાં આવશે ને એ પૂરી થયા પછી તમારી જે જિલ્લાવાર રોસ્ટર જે રજિસ્ટર પ્રમાણે જે કઈ જિલ્લાઓ એટલે કે વેકેન્સી ભરવા લાયક છે એ ખાલી જગ્યાઓ બહાર આવશે અને એ માંગણા પત્રક મંગાવીને જે જગ્યાઓ છે એને બહાર આવશે ને એ પછી જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ જનરેટ કરીને પછી જાહેરાત બહાર પડશે। આપણી આ 11,000 વાળી જાહેરાત છે એ પછી બહાર આવશે કે તમારે આટલી આ રીતની વેકેન્સી છે, બરાબર, અને એ થશે એના પછી આપણું જે પેલું કટ ઓફ ને મેરિટ ને રાઉન્ડ ને એ બધી પ્રોસેસ ત્યારે ચાલુ થશે। તો અને એ ચાલુ થશે એટલે આપણે એમ સમજી લેવાનું કે ઓગસ્ટ મહિનાની તૈયારી, બરાબર। આપણે હમણાં જૂનને
આશા નહીં રાખવાની. ઓગસ્ટ મહિનાની તૈયારી, કેમ કે આ અંદર જે ફેરબદલીને એ પણ પ્રોસેસ ખાસો સમય લેતી હોય છે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરવા જઈએ તો શૈક્ષણિક લાયકાતમાં તો આપણને સૌને ખબર જ છે કે આપણે શૈક્ષણિક લાયકાતની અંદર 1 થી 5ની અંદર નોકરી મેળવવા માટે ઓછામાં ઓછી HSCની પરીક્ષા છે પાસ કરી લેવી જોઈએ, અને તાલીમી સ્નાતકની જે ડિગ્રી છે એટલે કે PTC કે DLED છે એ 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે શું કરેલું હોવું જોઈએ કે 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી છે, બરાબર, આ એ કરેલી હોવી જોઈએ, અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો છે એ કોર્સ કરેલો હોવો જોઈએ. પણ અહીંયા મારે વાત આ કરતાં બીજી જગ્યાએ પહોંચવાનું થાય છે. વાત મારી ત્યાં આવીને ઊભી રહે છે કે વિજ્ઞાન પ્રવાહ પાસે, કે આ જગ્યાઓ છે, આ જગ્યાઓ પૈકી 10% જગ્યાઓ એવી છે કે જે HSC વિજ્ઞાન પ્રવાહ માટે ઓછામાં ઓછા 45% ગુણ મેળવીને પાસ થયેલા હોય એવા મિત્રોને પણ આની અંદર ફોર્મ ભરવા દેવામાં આવશે ને એમને પણ નોકરીએ રાખવામાં આવશે. કન્ફર્મ છે, કેમ કે આનું મેરિટ તમને ખબર હોય તો વિજ્ઞાન પ્રવાહનું સામાન્ય પ્રવાહ એમ ટેટ 1નું મેરિટ અલગથી પડે છે, તમને ખબર હોય તો, બરાબર. એટલે એમાં આ મિત્રો છે એ ફાવવાના છે, એ વાત પાક્કી છે. હવે એટલે એનું મેરિટ નીચું રહેશે. હવે ગુણાંકન પદ્ધતિ છે એ આ તમને ખબર છે, બરાબર, અને તમને કદાચ ના ખબર હોય આ ઠરાવ મુજબ 23ના મુજબ તો તમે કોમેન્ટ કરશો તો આપણે એ હું જણાવી દઈશ કે ભાઈ આટલાના આટલા ટકા થાય છે, આના આટલા ટકા છે, ગ્રેજ્યુએશનના આટલા ટકા અંદર ઉમેરવામાં આવે છે. જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો ફાયદામાં રહેશો. પછી પગાર ધોરણ તો તમને બધાને ખબર છે. આ પગાર ધોરણ જોઈને તો આપણે મહેનત કરી હતી કે ભાઈ અમારે આટલો પગાર લેવાનો છે અને ભવિષ્યમાં ફાયદો થશે. અને આ કેટલે સુધી ફાયદો થશે તો ગ્રેડ પે આમાં 2400 જેટલો લાગુ પડશે, એન્ડ આમાં 7મા પગાર પંચ મુજબ આનું લેવલ કેટલું થશે તો એ અહીંયા બતાવી દેવામાં આવ્યું છે, બરાબર. હવે વય મર્યાદાની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વય મર્યાદામાં. અહીંયા મને ક્યારેક એવું પણ લાગી જાય છે કે ભૂતકાળમાં કેટલાક મિત્રોએ આવી જ મહેનત કરીને ટેટ 1 પરીક્ષા પાસ કરેલી એમનું રિઝલ્ટ ન ગણાય તો થોડી દુઃખની વાત છે. હવે જે આમને 18 વર્ષથી મિનિમમથી 33 વર્ષ સુધીની વય મર્યાદા રાખેલી છે, ને કેટેગરી અનુસાર આમને વય મર્યાદા જો દેખવા જઈએ તો જે રિઝર્વેશન છે એની અંદર 5% છૂટછાટ આપવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો છે એમને પણ 5% છૂટછાટ આપવામાં આવેલી છે, એન્ડ 40% કે તેથી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે 33 પ્લસ 10 કરી દો તો 43 વર્ષ સુધી આ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે એવું માની લેવામાં આવે છે. ઓકે, જે પછી માજી સૈનિક તરીકેનો સળંગ 3 વર્ષ સુધીનો જે કામગીરીનો એ હોય તો એમને પણ અથવા ઓછામાં ઓછી 6 માસની સેવા આપી હોય, બરાબર, તેને માજી સૈનિક તરીકેનું ફરજ બજાવેલું જે છે એ છૂટછાટ પ્રમાણપત્ર મળવાપાત્ર છે, અને એનો પણ નિયમો અનુસાર એને એ થવું જોઈએ, પણ એની ઉંમર છે 45 વર્ષથી વધવી ના જોઈએ. આ માજી જે વાળા છે એ ઉમેદવારો પણ એ હોય છે. પછી વિધવા બહેનો હોય છે, વિધવા બહેનોને પણ એવું છે કે એ લાભ લેવા માટે જે એમણે પુનઃલગ્ન ના કરેલા હોવા જોઈએ, બરાબર, જે તે સમયે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એમણે રજૂ કરવાનું થતું હોય છે. અને શૈક્ષણિક લાયકાતના મેળવેલા 50% ગુણના આધારે અને ટેટના પણ 50% એમને પાસિંગ રાખવામાં આવે છે, બરાબર. હવે આ કેટલીક સૂચનાઓ છે ફોર્મ ભરતી વખતે, તો એ તમે એને દેખીને અનુસરશો કે ભાઈ આમાં આવું છે ને આટલી ફી ભરવાની છે, એ તમને ખબર પડશે, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયો લાંબો બની રહ્યો છે, એટલે આ PDF છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને વિગતવાર ડિટેલમાં અભ્યાસ કરી શકો છો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કરજો, આપણે તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન હું 100% કરીશ. જય હિન્દ.